કર્મથી બળવાન છે ને સિંહ જેવી શાન છે, દીપક જેવા તેજવાળો વેરાવળનો યુવાન છે। આજે સમય પરીક્ષા લઈ રહ્યો છે ગુજરાતની અને ગુજરાતની ગરવી જનતાની। ગુજરાતનો યુવાન સર્વત્ર વ્યાપી ગેરવહીવટ વિરુદ્ધ શંખનાદ પોકારી રહ્યો છે। સોરઠની આગેવાની કરતા દીપકભાઈ દોરિયા 25 વર્ષોથી પોતાને સમાજ માટે અર્પણ કરી ચૂક્યા છે। અગણિત ગરીબ દર્દીઓને સેવા હોય કે રક્તદાન કાર્યક્રમ, સમાજનું હિત એ જ દીપકભાઈના જીવનનો ધ્યેય છે। શ્રી ભવાની સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા દીપકભાઈએ લોકસેવાનો દરિયો છે જે પીડિતોને સન્માન આપે છે અને સક્ષમ બનાવે છે। હોસ્પિટલ ખાતે બ્લડ બેંક, એમ્બ્યુલન્સ, આધુનિક ઉપકરણો તથા ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં દીપકભાઈએ આગેવાની લીધી છે। વેરાવળ નગરપાલિકાના કોર્પોરેટર અને સિટી બસ સર્વિસના પ્રણેતા તરીકે દીપકભાઈએ પાર્ક, ફૂટપાથ, ગટર વ્યવસ્થા, પાણીની ટાંકી તથા સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા જાહેર જનતાને સુલભ કરાવી ચૂક્યા છે। યુવાન ગુજરાતના નવયુવાનને એક નવા યુગમાં નવી વિચારધારા સાથે કદમ મૂકે તે માટે શિક્ષણ, ઉદ્યોગ અને લોકોના સ્વાસ્થ્યનો વિકાસ થાય તે જરૂરી છે। વેરાવળ શહેરના યુવાનોમાં લોકપ્રિય દીપકભાઈએ ગરીબ વિદ્યાર્થીઓને ફી તથા સ્ટેશનરી માટે આર્થિક મદદ કરતા આવ્યા છે। નાણાંના વિમુદ્રીકરણ પછી પ્રજાને પડતી હાલાકી દૂર કરવા લાઇનમાં ઊભા રહેતા હજારો લોકો માટે નાસ્તો તથા પાણીની વ્યવસ્થા કરેલ છે। જન આક્રોશ આંદોલન અને બાઇક રેલી આયોજિત કરી દીપકભાઈએ સમાજની વ્યથા વ્યક્ત કરી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો, મોંઘવારી અને સરકારી ગેરવહીવટ વિરુદ્ધ ગુજરાતના નવસર્જન માટે દીપકભાઈએ આંદોલનનું આહ્વાન કરેલ છે। મચ્છીમાર સમાજ માટે યોગ્ય સબસિડી માટે તથા અગણિત સમસ્યાઓના નિરાકરણ માટે દીપકભાઈએ રજૂઆત કરી છે અને આવેદન આપ્યા છે। સમસ્ત ગુજરાતના વિકાસ સાથે વેરાવળ શહેરનો અને તાલુકાનો પણ વિકાસ થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દીપકભાઈ દોરિયા પ્રતિદિન કાર્યરત છે। જાતિ ધર્મના ભેદભાવથી પરે અહીં દરેક માનવી માટે છાંયડો છે। દીપકભાઈ યુવાન ગુજરાતના નવયુવાનોને તે માટે સબળ નેતૃત્વ પૂરું પાડવા તત્પર છે, જે સમજી શકે છે યુવાનોના સ્વપ્નોને, જે લડી શકે છે વંચિતોના પ્રશ્નો માટે, જે સાકાર કરશે નવસર્જન ગુજરાત અભિયાન। યુવાન વેરાવળમાં ક્રાંતિ લાવશે, આ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી